સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતરફ પીઠડાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ પ્રિયવદન સ્વામી તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી નિત્ય ચાલતી શ્રીમદ સત્સંગી જીવન કથા, આ કથા ગંગામાં ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ભુજમાં પધાર્યા છે. એમાંય ભુજમાં રામનવમીનો સમયો ઉત્સવ થયો છે. રામનવમીનો ઉત્સવ ભક્તો કચ્છમાં પહેલી વખત, આખા સંપ્રદાયમાં પ્રથમ વખત રામનવમીના દિવસે એ જ દિવસ ચૈત્ર સુદ નવમીની રાત્રિની 10 ઘડી આપણા પ્રભુ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનો પણ પ્રાગટ્ય દિવસ છે. ભગવાન સ્વામિનારાયણ એટલે કે હરિ જયંતીના ભાવ સાથે પ્રથમ વખત એ ભગવાનનો 23મો જન્મદિવસ ભુજમાં ધામધૂમથી ઉજવાયો. એ કથા એમાં પણ ભક્તોએ, એ પ્રાગજી પુરાણી હોય કે અન્ય જે ભક્તો હતા, સુંદરજી સુતાર આદિક ભક્તો, લાધીબા આદિક ભક્તો, એ બધા જ ભક્તો મધ્યાહન સમયે ભગવાન રામચંદ્રજીના પ્રાગટ્યનો ઉત્સવ થયો પછી છુપી રીતે છાની તૈયારી કરેલી. મહારાજને કીધેલું નહીં હો કે મહારાજના જન્મ રામનવમીના દિવસે રાત્રે 10 વાગે એ મહારાજ અંતર્યામી છે એટલે જાણે છે, પણ પ્રાગજી પુરાણી આદિક બધા ભક્તોએ પોતાના હાથે છાની રીતે ચંદન ઘસીને તૈયાર કરેલું, પુષ્પની માળાઓ, સુંદરજી સુતાર આદિક ભક્તો હતા ભગવાનને માટે અવનવા વસ્ત્રો, આભૂષણો, અલંકારો, સોના મોરો, ભેટ સોગાદોની તૈયારી કરેલી. જેવો રાત્રે 10 વાગ્યાનો સમય થયો ને એટલે સૌથી પહેલા પ્રાગજી પુરાણી ઊભા થઈ મહારાજના ભાલમાં એ ચંદન પુષ્પથી મહારાજનું પૂજન કર્યું છે. પ્રયાગજીદ વિપ્રવરો વેદ શાસ્ત્ર વિશારદ પ્રણમ્ય તમ ગંધ પુષ્પ નૂતનવાસો બિરાર્ચયત સંપૂજ્ય ભક્ત્યા તમ પશ્યન સમાધિમ પ્રાપત ક્ષણમ બ્રહ્મ પ્રકાશે તત્રામમ વર્ણિવેશમ દદર્શસઃ. ભક્તો, આપણી પાસે કોઈ રાજા ભૂતકાળમાં બનેલી પ્રસંગ ઘટના છે. કોઈ રાજા સામાન્ય માણસ બની અને નગરમાં નીકળ્યો હોય ફરવા માટે, બરાબર, અને એમાં અજાણતા ગુપ્ત વેશમાં છે, પણ જે કોઈક પાસે માંગે જમવાનું, બરાબર, આપણે એમ લાગે કે કોઈક ભિખારી છે, સામાન્ય લાગે, પણ કોઈ માણસ એને જમાડે અને ઓળખી જાય કે તો રાજા છે, બરાબર, તો રાજા પણ ખુશ થાય અને જે જમાડનારો હોય એને તો આનંદ હોય જ, જમાડનારો હોય એને આનંદ હોય, રાજા ખુશ થાય અને રાજા ખુશ થઈ કે
મને એ ઓળખી ગયો એટલે રાજા એને ઘણી ભેટ સોગાદો આપે. એમ ભુજની અંદર જ્યારે પ્રાગજી પુરાણી ઊભા થઈ મહારાજની પૂજા કરી કે મહારાજ આપ સાક્ષાત ભગવાન ભૂમંડળ ઉપર આજના દિવસે જ પધાર્યા છો. એટલે મહારાજને ઓળખી જઈ અને પ્રાગજી પુરાણીએ જે મહારાજની પૂજા કરી મહારાજ રાજી થયા. ભેટમાં શું આપ્યું ખબર છે? પ્રાગજી પુરાણીએ તો અહીંયા લખ્યું ગંધ પુષ્પ નૂતન વાસો બિરાર છે. ગંધ એટલે ચંદન દ્વારા પુષ્પની માળા કંઠમાં ધારણ કરાવી છે અને નવા વસ્ત્રો મહારાજને અર્પણ કર્યા છે. હવે આપણે જીવ છીએ. આપણે કોણ છીએ? જીવ છીએ. એટલે આપણે રાજી થઈએ કે આપણે પૂજા કરીને શું કરી શકીએ? દુનિયાના કોઈ પદાર્થો એનાથી પૂજા કરી. પણ ભગવાન રાજી થાય ત્યારે શું આપે? ભગવાન રાજી થાય ત્યારે શું આપે? આપણી માંગણી તો એવી હોય કે મારે એક બંગલો નથી તો બંગલો થઈ જાય. હા, ગાડી માગે, બંગલા માગે, કંઈક દુનિયાની કઈ વસ્તુની માંગણી હોય કે અહીંયા તકલીફ છે, માંદો થું છું, સારો થઈ જાઉં. માણસની માંગણી એવી હોય, પણ ભગવાન રાજી થાય ત્યારે વાસ્તવમાં ભગતને આપે શું? ભગવાન રાજી થાય ને ત્યારે એના ભગતને વાસ્તવમાં આપે શું? તો મહારાજ અહીંયા પ્રાગજી પુરાણીને શું આપ્યું? સંપૂજ્ય ભક્ત્યાતમ પશ્યન સમાધિમ પ્રાપ તત્ક્ષણમ. જ્યાં ઓળખી ગયા, પ્રાગજી પુરાણી ઓળખી ગયા, મહારાજની રામનવમીના દિવસે પૂજા કરીને મહારાજ રાજી થઈને તરત જ એને સમાધિ કરાવી અને ધામમાં જે ભગવાનનું સ્વરૂપ રહ્યું છે ધામનો આનંદ, ભગવાનના ધામનું દર્શન કરાવ્યું. આ ભેટ એ પ્રાગજી પુરાણીને મહારાજે પોતાને ઓળખી ગયા, પૂજા કરી એના બદલામાં આપી. પ્રાગજી પુરાણીએ બ્રહ્મ પ્રકાશે તત્રામુમ વર્ણિવેશમ દદર્શશ અને અક્ષરધામની અંદર એ ભગવાનના દર્શન થયા. કેવા દર્શન હશે? કેવા દર્શન હશે? ક્ષણાંતે તમ કૃષ્ણમેવ ગોલોકે ધામ્યવૈક્ષત વર્ણિવેશમ પુનઃ પશ્યન વ્યુતસ્થો તસ્ય ઈચ્છયા. ભગવાનના વર્ણિના વેશમાં દર્શન થાય અને ઘડીકમાં એ ગોલોકના મધ્યમાં રહ્યું છે અક્ષરધામ, અને અક્ષરધામમાં ભગવાન બિરાજમાન હોય એવા પણ દર્શન થાય. આવું અદ્ભુત દર્શન એ પ્રાગજી પુરાણીને થયું અને એ શબ્દોને પ્રેમાનંદ સ્વામીએ શબ્દરૂપ આપ્યું છે. અદ્ભુત મજાના શબ્દો છે. દિવ્ય સભાપતિરાય બેઠે, દિવ્ય સભાપતિરાય, દિવ્ય સભાપતિરાય બેઠે, દિવ્ય સભાપતિરાય. એ જૂની રખત સબ દુઃખ જાય, એ જૂની રખત સબ દુઃખ જાય. દિવ્ય સભાપતિરાય બેઠે, દિવ્ય સભાપતિરાય. દિવ્ય સિંહાસન, દિવ્ય સુખાસન, દિવ્ય સિંહાસન, દિવ્ય સુખાસન, દિવ્ય તેજ કે માય, દિવ્ય તેજ કે માય. દિવ્ય અક્ષરપતિ, દિવ્ય કરતલતી, દિવ્ય અક્ષરપતિ, દિવ્ય કરતલતી. દિવ્ય ચરણ ચિતલાય બેઠે, દિવ્ય સભાપતિરાય બેઠે, દિવ્ય સભાપતિરાય. હો
દિવ્ય રતન જરે દિવ્ય મુગટ ધરે દિવ્ય રતન જરે દિવ્ય મુગટ ધરે દિવ્ય પરત નિત પાય દિવ્ય પરત નિત પાય હો દિવ્ય છત્ર ધરે દિવ્ય ચમર ધરે દિવ્ય છત્ર ધરે દિવ્ય ચમર ધરે પ્રેમાનંદ આગે ગાય પ્રેમાનંદ આગે ગાય દિવ્ય સભાપતિ રાય હો બેઠે દિવ્ય સભાપતિ રાય હો બેઠે દિવ્ય સભાપતિ રાય. જે પ્રાગજી પુરાણી સમાધિમાંથી જાગે અને તે મહારાજની આગળ હાથ જોડી અને જે ધામમાં એને દર્શન કર્યા હતા ને, નમો દિવ્ય ગોલોક ધામની પ્રકાશે સમમ રાધિકા ગોપિકાભીર્વિલાસમ સદા તન્વતે વેણુવાદ્યાય તસ્મૈ કૃપાનાથ તુભ્યં નમસ્ત્વં પ્રસીદ તુભ્યં નમસ્ત્વં પ્રસીદ. પ્રાગજી પુરાણીએ મહારાજને સ્તુતિ કરી. ધામમાં જેવા દર્શન કર્યા હતા, હે પ્રભુ હું આપને નમસ્કાર કરું છું, વારંવાર નમસ્કાર કરું છું, મારી પર રાજી થાઓ. પ્રભુ આપ કેટલા દયાળુ છો. બાળક છે ને, બાળક એ એના મા બાપને એમ ન કહે કે તમે મારું ભલું થાય એમ કરો. મા બાપ કરે જ છે. આ બાળકને એને ખબર નથી, પણ તમે શું મારા બાળકનું ભવિષ્ય સુધરે એના માટે તમે એને અત્યારથી, એને તો રમવાની મજા આવે છે પણ છતાંય તમે એને ભણાવો છો. સારી સ્કૂલમાં ભણાવીએ, આપણે એને કરાવીએ ને. ભણવામાં કદાચ નબળું પડતું હોય તો આપણે એને અલગથી ટ્યુશન ક્લાસ કરાવીએ. તો જેવી રીતે મહારાજને પ્રાગજી પુરાણી કહે છે, હે પ્રભુ યથા બાલકાનામ હિતમ સ્વસ્ય કુર્યાત પિતા વા સખા સ્વસ્ય સખ્યુસ્તથા ત્વં હિતં કર્તુમ અર્હોષી ચા પ્રેરિતં મે કૃપાનાથ તુભ્યં નમસ્ત્વં પ્રસીદ. હે પ્રભુ, જેમ બાળક છે એની માં પ્રેરણા નથી કરવી પડતી માતા પિતાને કે તમે બાળકને બરાબર પોષણ કરજો, પણ છતાંય એ બાળકનું ભલું ઈચ્છે છે, એનું શ્રેય ઈચ્છે છે. મહારાજ અમે ન માંગીએ, ન કહીએ, અમે કદાચ અબુધ હોઈએ, માયાથી ખરડાયેલા હોઈએ, છતાં પણ પ્રભુ તમે કેવળ કરુણા કરીને, પ્રેરણા કર્યા વિના, માંગણી કર્યા વિના પણ તમે અમારા ઉપર અહેતુકી કૃપા વર્ષાવો છો. એવા હે કૃપાનાથ, હે પ્રભુ હું તમને વારંવાર નમસ્કાર કરું છું, મારી ઉપર પ્રસન્ન થાઓ. આવી જે પ્રાર્થના કરીને ભક્તો, સંપ્રદાયની બે કથા છે. એક કથા એવી છે કે મહારાજ કાળા તળાવ તેરા પધાર્યા. આપણે જનમંગલના 108 નામમાં ભગવાનનું એક નામ છે, સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ. અત્યારે આપણને કોઈ પૂછે તો આપણું વ્યસન શું? અત્યારે તમાકુ અને માવાના વ્યસન કરતાં પણ ખતરનાક મોબાઈલનું વ્યસન છે. શેનું વ્યસન છે? હા, હમણાં અમે ધર્માદો લેવા ગયા ને વાડીમાં, તો એક ડોસીમાં મોબાઈલમાં રીલ જોતા હતા. હો આમ ડોસીમાં 80 ને ઓળોટી ગયા હતા. ઓટલે બેઠા બેઠા, હા આ તો ભલે
બેન હોય એટલે અમારે ન જોવાનું હોય, પણ હરિભગત હતા ને અમારે ભેગે કે સામે જોવો કે જમાનો આવ્યો છે ને, એ કે ડોસીમાં ઓટલે બેઠે બેઠે રીલ જોતા હતા. ભગવાનના ફોટા હશે, હા, સદભાવ ના કરવી બરાબર છે. પણ કહેવાનું મને એ થાય કે એ વ્યસન છે. શું છે? વ્યસન છે. પણ વ્યસન, મહારાજનું વ્યસન શું હતું? તો કે સત્શાસ્ત્ર, કથા સાંભળવી, શાસ્ત્રોનું વાંચન કરવું અને કથા સાંભળવી એ વ્યસન. મહારાજ કાળા તળાવ તેરા પધાર્યા અને એમાં મહારાજ એક ભૂદેવ કથા સંભળાવે દરરોજ. અને આમ કેવું હોય, કથા સંભળાવે ને એટલે વક્તાના ભિન્ન ભિન્ન ભાવ હોય. ઘણા વક્તા છે એ શ્રોતાને એમ માને કે આને કંઈ ખબર જ નથી, એટલે આમ ગગલાવે બરાબરના. શું કરે કે આ બધા બેઠા છે એ કાંઈ જાણતા નથી અને હું જાણું છું એટલે એમ એવી રીતે ઉપદેશના ભાવથી કથા કરતા હોય. અને ઘણીક વખત વક્તા હોય એ સામે બેઠેલા જે શ્રોતાઓ છે એમાં પણ ભગવાનના શ્રેષ્ઠ ભક્તો છે, એ જાણે છે પણ છતાંય ભગવાનના ચરિત્રો એ સાંભળવા માટે એનું હૈયું આતુર છે. એટલે મુમુક્ષુ ભાવથી ભગવાનના ચરિત્રોમાં એ આનંદ લેવા માટે મારા મુખ થકી કથા સાંભળે છે. એટલે પરસ્પર સંવાદ અને ગોષ્ઠીનો ભાવ હોય, એ પણ કથા કરે છે. વક્તા ઘણા પ્રકારના હોય અને એમાં મહારાજ જે ભૂદેવ કથા કરતા ને, હા, એને થોડુંક અંદર એવું હોય કે ઘણીક વખત શું હોય, જ્ઞાન હોય ને શાસ્ત્રનું, તો જેમ પાણીની ટાંકી હોય ને એ છલકાતી હોય, માણે છલકાતો હોય. હા, ઘણા પૈસાથી છલકાતા હોય. હા, ઘણા પૈસાથી છલકાતા હોય ને પૂછો કેમ છો, તો હા, એ પૈસાથી છલકાતો હોય. ઘણામાં શરીરનું બળ હોતું હોય, એને બળનો કેફ હોય, એનાથી છલકાતા હોય. તો આ કથા તો કરે પંડિતજી, પણ વચ્ચે વચ્ચે પૂછે, આમ કઈ સમજણ ન પડે તો પૂછજો, મૂંઝાતા નહીં. એમ આમ પૂછે વચમાં વચમાં, આમ જ્ઞાનથી છલકાતા. શું થતા હતા? એટલે મહારાજ કે અરે તમે તો પંડિતજી બહુ સારી કથા સંભળાવો. અરે અરે આમ સુર પુરાવે મહારાજ વળી વચ્ચે વચ્ચે. તેમ તેમ મજા પડી જાય. મજા તો પડે, પણ એમાં મજા પડતા પડતા આમ રોજ પૂછે ને એટલે એક દિવસ મહારાજે કીધું કે જીવના પ્રકાર કેટલા? આવું શાસ્ત્રોમાં તો આવતું જ હોય. દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરક્ષાક્ષર એવ ચ ક્ષરક્ષરવાણી ભૂતાની કૂટસ્થોક્ષર ઉચ્યતે. ગીતામાં જ આવે છે સ્પષ્ટ વાત. પછી ઘણા અવાંતર ભેદ કરી શકાય. બદ્ધ, મુમુક્ષુ, મુમુક્ષુમાં પણ ભેદ પડે. મુક્ત, બદ્ધ, મુમુક્ષુ, મુક્ત, એમાં પણ ભેદ પડે. એક નિત્ય મુક્ત હોય એટલે કે જન્મજાત જ મુક્ત છે, અને એક માયામાંથી છૂટતા છૂટતા મુક્ત કક્ષાને પામ્યો હોય. ઘણા બધા ભેદ પડે. એટલે હવે આવડ્યું નહીં એટલે પછી બીજે દિવસે પોથી અંકિલની કહેતો, બીજે દિવસે આવ્યા જ નહીં. કે આ તો બધા વચ્ચે મને પ્રશ્ન પૂછ્યો ને મારી લાજ લીધી, પણ હકીકતમાં રોજ જ કહેતા હો કે પ્રશ્ન પૂછજો. બીજે દિવસથી આવતા બંધ થઈ ગયા વક્તા. એટલે પછી મહારાજે બોલાવવા માટે મૂક્યા કે કથા વિના અમને નહીં ચાલે. કથા વિના અમને નહીં ચાલે. બોલાવવા માટે ગયા તો પછી બધા વચ્ચે મારી લાજ લીધી એટલે હું નહીં આવું, કરી લે કથા આવે. અને એવા સમયે પ્રાગજી પુરાણીના માતૃશ્રી, પ્રાગજીની ઉંમર નાની હતી અને એનો હાથ ચાલીને મહારાજના દર્શન માટે આવ્યા. હજી તો સંસ્કૃત ભણવાની શરૂઆત કરી હતી, વ્યાકરણની શરૂઆત કરી હતી, સારસ્વત વ્યાકરણ. અને એવા સમયે એના માતૃશ્રી આવ્યા એટલે મહારાજે કીધું કે તમારો દીકરો શું કરે છે? તો કે મહારાજ હજી તો સંસ્કૃત ભણવાની શરૂઆત કરી છે. એમ તો એ એમને કથા સંભળાવશે? કે મહારાજ હજી તો ભણવાનું ચાલુ કર્યું છે, હજી આ તો કખો બરાખડી શીખતો હોય અને તમે એને કહો કે હવે તું આ વાંચી જાણ ને કથા કર, કેમ મેળ પડે? પડે? મહારાજ કે ના ના, એને આવડે જ છે. આમ કરીને વ્યાસપીઠ ઉપર બેસાડ્યા. અને પ્રાગજી પુરાણી ભક્તો સંપ્રદાયના એક વક્તા પ્રાગજી પુરાણી એવા હતા કે જેને અમે સંતો હોય, કોઈ પણ હોય સંપ્રદાયની અંદર, સંતોની અંદર મહારાજના કોઈ વક્તા હોય ખાસ તો નિત્યાનંદ સ્વામી, બ્રહ્મચારીની અંદર કોઈ વક્તા હોય ખાસ તો વાસુદેવાનંદ વર્ણી, અને ગ્રહસ્થની અંદર
બ્રાહ્મણોની અંદર મહારાજના કોઈ પસંદગીના વક્તા હો તો પ્રાગજી પુરાણી, બરાબર. અને પ્રાગજી પુરાણી આ ત્રણેય વક્તાઓ એ નિત્યાનંદ સ્વામી હોય કે વાસુદેવાનંદ બ્રહ્મચારી હોય કે પછી પ્રાગજી પુરાણી, આ બધા વક્તાઓમાં પ્રાગજી પુરાણી એવા હતા કે એમને કોઈ પણ શાસ્ત્ર આપો, ગમે ત્યારે આપો, પછી એમાં અક્ષરો વંચાતા હોય ન વંચાતા હોય, ગમે એવા અક્ષર હોય, પણ એ વ્યાસપીઠ ઉપર બેસે અને પોથી હાથમાં લે એટલે વાંચવાનું શરૂ. મૂંગાને વાચા ફૂટે ને એમ પ્રાગજી પુરાણીને ભગવાનની ઈચ્છાથી, ભગવાનના આશીર્વાદથી, ભગવાનની કૃપાથી મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. એ પ્રાગજી પુરાણી. એટલે એક કથા જે આ તમને કહી એ છે કે તેરાની અંદર મહારાજ પધારેલા અને પ્રાગજી પુરાણીને મહારાજ કાયમી વક્તા તરીકે પોતાની સાથે લીધા. અને બીજી કથા એવી પણ પ્રાગજી પુરાણીના કે મહારાજે જ્યારે રામનવમીના દિવસે પ્રાગજી પુરાણીએ મહારાજનું પહેલું પૂજન કર્યું. મહારાજના ભાલમાં ચંદનની અર્ચા કરી, કંઠમાં પુષ્પની માળા પહેરાવી, મહારાજને વસ્ત્રો ભેટમાં આપ્યા અને મહારાજને સમાધિ કરાવી. સમાધિમાંથી જાગ્યા પછી પ્રાગજી પુરાણીએ સમાધિમાં જે જોયું હતું, ધામમાં જે જોયું હતું એની સ્તુતિ પ્રાર્થના કરી. અને સ્તુતિ પ્રાર્થના કરીને મહારાજ વધારે રાજી થયા. મહારાજ રાજી થઈ અને બે કથા આવે છે. પ્રાગજી પુરાણીને કાયમી પોતાના વક્તા તરીકે રાખ્યા, એટલે એક તેરામાં મહારાજે વક્તા તરીકે રાખ્યા એવી પણ કથા સંપ્રદાયમાં પ્રચલિત છે. અને સત્સંગી જીવન પ્રમાણે મહારાજે ભુજની અંદર પ્રાગજી પુરાણીને પોતાના કથાના વક્તા તરીકે રામનવમીના દિવસે નિયુક્ત કર્યા. એ વાત સતાનંદ સ્વામીએ, એટલે બે ભાવમાં આ પ્રસંગ રજૂ થાય છે ને સંપ્રદાયમાં એની કથા સાંભળવા મળે છે. અહીં કને કીધું ઇતિ સ્તુવંતમ તમ જ્ઞાત્વા પુરાણ નિપુણમ હરિહિ. પ્રાર્થના કરીને માણસ બોલે ને એના ઉપરથી મપાઈ જાય. શું થઈ જાય? હા, બોલે એના ઉપરથી મપાઈ જાય માણસ. હા, એક વખત તો કેવું થયું કે એક શેઠ અને એના શેઠનો છોકરો, અને એને થોડા 2-3 આટા ઓછા, સમજે ને, પૂરો સોડાની નહીં. પણ હવે 65% બહુ સારું ઘર. પછી હવે ગામના હોય તો જાણતા જો બધા કે એકદમ બરાબર નથી, એમ સોડાના નથી. એટલે પણ શેઠ હોશિયાર, એટલે ગમે એમ કરીને લગ્ન કરાવી દેવા દીકરાને, તો આપણો વંશ વેલો આગળ ચાલે. હવે આવી ઈચ્છા શેઠને, એટલે શેઠે 12 ગામથી જોવા માટે આવ્યા. એટલે છોકરાને કીધેલું દુકાનમાં કે તું દુકાનમાં ચૂપચાપ બેસજે, કાંઈ બોલતો નહીં. અને પછી ઓલા ચોપડા હોય ને હિસાબના, હા, એને પાના ફેરવે રાખવાના, તારે કાંઈ બોલવાનું નહીં. તું આજે એક દિવસ જાળવી જાજે તો તું રાજા, તારું કામ થઈ જશે, બાકીનું હું સંભાળી લઈશ. હા, છોકરાને શીખવાડ્યું. અને બસ બરાબર આમ છોકરાને દુકાનમાં થડા ઉપર મુખ્ય પોસ્ટ ઉપર બેહાડી દીધો. અને છોકરો બહીને આમ જાણે કે અહીંયા કાન ઉપર પેન રખાવી દીધી લ્યો આમ. અને છોકરો આમ પાના ફેરવે આમ. અને ત્યાં ઓલા કન્યા પક્ષવાળા જોવા આવેલા, હા, એ આવ્યા. એટલે છોકરાના બાપ શેઠિયાએ ચાલુ કર્યું, અમારો દીકરો તો નાની ઉંમર બધું સંભાળી લીધું છે, અમને તો કાંઈ ચિંતા જ નહીં. હા, નાની ઉંમરમાં બહુ ઓછા હોય સંતાનો કે આવું બધું સંભાળી લે, બધો ભાર સંભાળી લીધો છે. અરે હું તો નિરાતે શ્રી ગોપાલ ભજન કરું, કાંઈ ચિંતા જ નહીં. આવું તો અમસ્તા ક્યારેક થોડો સમય બેસું ન બેસું, બાકી તો બધું એ જ સંભાળે. આમ બરાબર છોકરાના બાપે આમ રજૂઆત ચાલુ કરી, આમ કે બસ મૂર્તિઓ ફિટ કરી જ દેવો આજે તેમ, છોકરાનું સેટ થાળે પાડી જ દેવું. અને ત્યાં છોકરો બોલે, બાપા લખેલા ઉઠલાવાના કે કોરાય ભેગા ઉઠલાવ? હા, ખાલી લખેલા ઉઠલાવ કે હવે પાના ઉઠલાવ તો લખેલા પૂરા થઈ ગયા. પછી હવે કોરાય ઉઠલાવાના છે કે લખેલા જ ઉઠલાવ ખાલી? એટલે આ એવું થાય, માણસની બોલી ઉપરથી માણસ પરખાઈ જાય. શું થઈ જાય? હા, એટલે તમારે શીખવાનું હો. હા, ક્યારેક બારે ક્યાંય ગયા હોય ને, હા, માણસ પરખાઈ જાય. વાણી વિવેક છે.
તો અહીં કને મહારાજની જ્યારે પ્રાગજી પુરાણીએ સ્તુતિ કરીને મહારાજ રાજી થઈ ગયા. સ્તુતિ સાંભળી મહારાજ એને વિદ્વાન જાણી અને પ્રાગજી પુરાણીને વાચનાર્થમ પુરાણાદેહે સ્વાંતિકે સમતિષ્ઠપત. મહારાજે કાયમને માટે પ્રાગજી પુરાણીને પોતાની સાથે કથા વાંચવા માટે રાખ્યા. 2 કથા, પહેલી કથા તમને જે કીધી એ, અને બીજી કથા અહીંયા ભુજની અંદર 2 પ્રસંગ પ્રાગજી પુરાણીના સંદર્ભમાં. પ્રાગજી પુરાણી જ્યાં મહારાજનું પૂજન કર્યું, સમાધિ થઈ, પછી જાગ્યા, સ્તુતિ પ્રાર્થના કરી, પછી ત્યાં પાછળ સુંદરજી સુતાર ઊભા હતા મહારાજની પૂજા કરવા માટે. એને પણ આ સુંદરજી સુતાર રાજાના મંત્રી હતા. રાજાના મંત્રી હતા પણ શિલ્પકળામાં બહુ માહિર હતા. અને નારણજી સુતાર, જે આપણે ગોપીનાથજી મહારાજની મૂર્તિ બનાવી, આપણા ભુજમાં સુખસૈયામાં જે સહજાનંદ સ્વામી બિરાજમાન છે, ચિત્ર પ્રતિમાની જે મૂર્તિ છે, એ નારણજી સુતારે બનાવે છે. એ કેવા ચિત્રકાર હશે, કેવા શિલ્પી હશે. એ જીટી શું? હા, અત્યારે કેમેરા તો અત્યારે આવે, પણ મહારાજની સામે જુએ અને આમ મહારાજની મૂર્તિને કાગળના ચિત્ર ઉપર એમની એમ કંડારી લે. અને ભુજનો ઇતિહાસ છે, એ સમયે મહારાજના જરાક શરીરમાં તાવ જેવું હતું, આંખો લાલ હતી, તો એ ચિત્ર, એ મહારાજની મૂર્તિમાં પણ સેજ લાલાસનું દર્શન થાય આપણને. આ નારણજી સુતાર શિલ્પકળામાં, એ સુંદરજી સુતાર બધા એ કારીગરી હતી, પણ બુદ્ધિશાળી હતા. અને બુદ્ધિશાળી હોવાના કારણે રાજાએ એને મંત્રી તરીકે નિયુક્ત કરેલા. રાજાના કારભારી હતા. અને એ સુંદરજી સુતારના ઘરે જ જ્યારે મહારાજનો નિવાસ છે, અને એમાં રામનવમીના દિવસે સુંદરજી સુતાર ઊભા થઈ અને મહામૂલા વસ્ત્રો, આભૂષણો, ચંદન પુષ્પના હારો, ઘણી બધી, અરે હજારો સુવર્ણ મુદ્રાઓ મહારાજને ભેટમાં કરી. અને એનો આખો પરિવાર ભેગા મળીને મહારાજની આરતી કરી. રાત્રે 10 વાગે આરતી કરી. અને પછી જે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને ઊભા થાય, આંખમાં હરખના આંસુ આવી ગયેલા, ભાવના આંસુ હતા. અને ત્યાં મહારાજે એમને ફરી એના ઉપર રાજી થઈને મહારાજે એને સમાધિ કરાવી. ભક્તો, આમ તો આ સમાધિની વાત એવી છે કે સમાધિ શબ્દ આપણે સાંભળીને આપણે એમ થાય કે કેવી આઈટમ હશે. થાય કે ન થાય? હા, કોઈ દી જિંદગીમાં ગુલાબજાંબુ જોયા ન હોય અને ગુલાબજાંબુની બહુ વાતો સાંભળી કે મોઢા મૂકું સીધું ગળી ઉતરી જાય ને, આ શું મીઠું હે, તો આપણે એમ થાય કે કેવી આઈટમ હશે, કોઈક દી ખાવા મળે તો સારું થાય. થાય કે ન થાય? મનમાં લાલચ થાય, મનમાં મન થઈ જાય, ખાવાની ઈચ્છા થઈ જાય. એમ હું ને તમે આખી જિંદગી તમે જેટલી કથાઓ સાંભળી હશે ને, જેટલા પ્રસંગો સાંભળ્યા હશે, એમાં આપણે શું કે, તો કે મરીને ધામમાં જવું છે. તમે કોઈએ ધામ જોયું છે? કેદી એમ થાય કે આપણે ધામ કેવું હશે, આ સ્થાન હશે કેવું, ત્યાં કરવાનું શું, ત્યાં વ્યવસ્થા કેવી છે, ત્યાં શું છે, એમ ક્યારે પ્રશ્ન થાય મનમાં? વળી એ ધામની વાતો આવે. આપણે જે કીર્તન બોલ્યા, દિવ્ય સભાપતિરાય બેઠે, દિવ્ય સભાપતિરાય, સિંહાસન દિવ્ય, બધું દિવ્ય. ત્યાં તો ધામ કેવું હશે? તો જેને જેને સત્સંગ કર્યો હોય એના મનમાં એક ઈચ્છા તો હોય કે ધામમાં જવું છે. તો એ અહીંયા બેઠા બેઠા જ્યાં મહારાજની પૂજા કરીને મહારાજની આવું જિંદગીમાં વિચાર્યું ન હોય ને એવી ભેટ ધામનું દર્શન કરાવે. સુંદરજી સુતાને પણ અદ્ભુત ધામમાં દર્શન થયા, ભગવાનના સાક્ષાત મૂર્તિમાન દર્શન થયા. અને જેવા સમાધિમાંથી જાગ્યા ને એટલે તરત જ સુંદરજી સુતાર પણ મહારાજની આગળ હાથ જોડીને ધામમાં જઈને દર્શન કર્યા હતા ને, એ વળી પાછા એ પણ સ્તુતિ કરવા લાગ્યા. ગોલોકેશ પરેશ કૃષ્ણ ભગવંસ્ત્વમ કાલમાયેશ્વર સર્વેષાં ચ નિયામકો અક્ષરો પરો દિવ્યાકૃતિ સ્વપ્રભ સર્વાત્મા પુરુષોત્તમોસી સકલૈશ્વર્યાભિજુષ્ટ સદા
વંદે ભક્ત જનિષ્ઠ કલ્પતરવે વર્ણિન્દ્રવેશાયતે વર્ણિન્દ્રવેશાયતે. ભક્તો, ધામમાં એ જ દર્શન કર્યું. દર્શન કેવું અલૌકિક હતું. હું ને તમે આપણે બધા કાળ, કર્મ અને માયાથી બંધાયેલા છે. સમજ્યા ને? આપણે કાળ, કર્મ અને માયાની સાંકળથી બંધાયેલા છીએ. આમ હાથમાં એકે સાંકળ દેખાતી નથી, દેખાય છે? નથી દેખાતી ને, પણ છીએ બંધાયેલા હો. જેલમાં કેદ છે, કાળની સાંકળથી બંધાયેલા છે. હા, કાલે નાના હતા ને આજે ઘરડા થઈ ગયા. કોઈ ઈચ્છે છે કે હું ઘરડો થાઉં? પણ કાળથી બંધાયેલા છે. કેવા છે? કાળની સાંકળથી બંધાયેલા છે. નથી ઈચ્છતા છતાં થવાય છે. લ્યો, કોઈને મરવું નથી છતાં માણસ મરે છે. કાળની સાંકળથી બંધાયેલા છે. આપણે બધા કર્મની સાંકળથી બંધાયેલા છે. આ રસ્તે જતો ભિખારીઓ ને આ બંગલો જોઈને એમ થાય મને આના ઘરે જન્મ મળ્યો હતો, કેટલા જલસા હતા. આવે કે ના આવે વિચાર? યાર, આમાં તો ગરીબાઈ, ખાવાના ઠેકાણા ન પડે, માંગી માંગીને ખાવાનું, ભૂખે મરી. આના ઘરે મને જન્મ મળ્યો હતો. પછી ઘણી વખત ઘણા સંબંધીમાંથી પાકી ગયા હોય. કોઈકના ઘરવાળા માથા ભારે હોય, કોઈકમાં આડોશી પાડોશીમાં, અરે મને અહીંયા ક્યાં આવી ગયો? શું કે આવી જગ્યાએ ક્યાં મને જન્મ મળ્યો? આવા પરિવારમાં હેરાન કરી નાખે. આ બધા ક્યાં ભટકાણા? તો એ કોણ નક્કી કરે છે? આપણા કર્મના આધારે એ લોકેશન નક્કી થાય. શેના આધારે નક્કી થાય? તો એ આપણે કર્મની સાંકળથી બંધાયેલા છે. આપણે ઈચ્છા થાય કે મને આના ઘરે જન્મ લઈશું, એમ નથી મળતો. આ લોકેશન આપણા કર્મના આધારે, આપણા કર્મના આધારે આપણે જેવા કર્મ કર્યા છે એ કર્મના પણ કેટલું ફળ આપવું, કયું લોકેશન, એ વાળું ઠાકોરજી કર્મ ફળ પ્રદાતા ભગવાન છે. પાછા કર્મ ફળ પ્રદાતા ભગવાન છે. નથી ઈચ્છતા છતાં પણ જન્મ મળે. આ કોઈકના રૂપિયા ઓળવી ગયા હોય, હા પચાવી ગયા હોય, અને પછી લોકેશન નેક્સ્ટ ફળવાઈ જાય. ક્યાં ફળવાઈ જાય? તો કે એની જ ખેતરમાં, વાડીમાં, એને ત્યાં ગાયને ત્યાં વાછડો થઈને જન્મે, પછી બળદ થઈને ખેતરમાં આવે. આમ ચૂકવણું તો કરવું પડે. હા, ચૂકવણું તો કરવું પડે. હા, સમજ્યા ને? એટલે આપણે ઈચ્છીએ છીએ એમ થતું, આપણે કર્મની સાંકળથી બંધાયેલા છે. શેનાથી બંધાયેલા છે? કર્મની. બંધાયેલા કે નથી બંધાયેલા? તમે ખોલા છો? નથી. આપણે બંધાયેલા છે. માયાની સાંકળથી પણ બંધાયેલા છે. માયાની સાંકળથી ગજબના બંધાયેલા છે. પણ અહીં કને મહારાજની આગળ પ્રાર્થના કરે છે. શું? ગોલોકેશ પરેશ કૃષ્ણ ભગવંસ્તમ કાલ માયેશ્વર સર્વેષાં ચ નિયામકો અક્ષર પરો દિવ્યાકૃતિ સ્વપ્રભ. કાળ માયાના નિયંતા. હવે આ સાંકળમાંથી છૂટવું હોય તો શું? તો કે કાળ, માયા અને કર્મ જેને આધીન છે, હે પ્રભુ તમારો કોઈ આશરો ગ્રહણ કરે. તમે સાક્ષાત નિયામક છો, જગત નિયંતા છો. એવા હે પ્રભુ, તમે ભક્તના કષ્ટને હરનારા છો. હું તમને વંદન કરું છું, નમસ્કાર કરું છું. આવી રીતે સુંદરજી સુતારે પણ પ્રાર્થના કરી. સુંદરજી સુતારે પ્રાર્થના કર્યા પછી સુંદરજી સુતારના પરિવારની અંદર એના ભાઈ હિરજી સુતાર, એ બધા ક્રમશઃ પછી બધા ભક્તો પૂજા કરવા માટે આવ્યા. અને એને પણ મહારાજે સમાધિ કરાવી. અને જેને જેને સમાધિ કરાવીને જાગે ને એટલે વળી મહારાજને હાથ જોડીને પ્રાર્થના કરવા માંડી જાય. હા, મહારાજને પ્રાર્થના. વિરુદ્ધ ધર્મ ખંડનમ વિશુદ્ધ બુદ્ધિ મંડનમ શકોપલોભ ભંડનમ
શકોપલોભતંડનમ રસસ્પૃહાવકંડનમ કુસંગ સંગી દંડનમ સદાભિમાનિભંડનમ કુવર્ત્મ મૂલ કુંડનમ સકામમોહ મુંડનમ. હિરજી સુતારાદિક ભક્તોએ મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ, તમે કેવા છો કે ધર્મની વિરુદ્ધ જે વર્તનારો માણસ છે ને, હા, તમે એનું ખંડન કરનારા છો, પાખંડ ધર્મનું ખંડન કરનારા છો. વિશુદ્ધ બુદ્ધિ મંડનમ, વિશુદ્ધ બુદ્ધિવાળા જે ભક્તો છે એના ગુણોનું મંડન કરનારા છો, એને શોભાવનારા છો. એટલું જ નહીં, શોકોપ લોભ તંડનમ, અરે ક્રોધ સહિત લોભનો નાશ કરનારા છો, રસાસ્વાદને છોડાવનારા છો, કુસંગનો સંગ કરનારા છે, એને દંડ આપનારા છો. તમને લાગે ભગવાન કુસંગ કરે એને દંડ આપે છે? હા કે ના તો કયો, કે ભરોસો નથી? ભક્તો, કુસંગનો દંડ મળે છે આપણને. કુસંગનો દંડ, જે કુસંગ કરનારો માણસ છે ને એને દંડ મળે. દંડ છે ને બે ચાર રૂપમાં હોય. એક શરીરના રોગના રૂપમાં હોય, બરાબર. દાખલા તરીકે કોઈક મિત્રના રવાડે ચડી ગયા અને વ્યસનમાં ફસાઈ ગયા, બરાબર. હવે એ કુસંગના સંગનો દંડ ક્યાં મળે? તો કે કેન્સરના રૂપમાં મળે. એ કુસંગના સંગનો દંડ ક્યાં મળે? એક ભાઈને પૂછ્યું, અમે સ્વામી અત્યારે વિદ્યાભ્યાસ કરે છે, અમે વિદ્યાભ્યાસ કરતા હતા ને, આપણું ભુજમાં સંસ્કૃત પાઠશાળા છે, તો પાઠશાળામાં વિદ્યાભ્યાસ કરતા ત્યારે ઉત્સવ હતો. તો ઉત્સવમાં મુખ્ય મંદિરે આવેલા, આપણું અત્યારે મંદિર છે ત્યાં, તો પછી પાછા ચાલતા પ્રસાદી મંદિરે જતા હતા, તો રસ્તામાં એક હરિભગત વિદેશવાળા એ દર્શન માટે પ્રસાદી, સ્વામી આવો આવો બેસો ગાડીમાં. એટલે ગાડીમાં બેઠા. ગાડીમાં બેઠા ને એટલે એ હરિભગતે સહજમાં વાત કરતા કરતા કે સ્વામી, એ કે હવે છૂટ્યું, હો વ્યસન હવે છૂટ્યું, હવે છૂટ્યું એમ બોલ્યા ને, એ કે સ્વામી નહીં તો એ કે સ્વામી લગભગ 70-80 લાખનું ખવાણું હશે. કેટલાનું? 70-80 લાખ. કારણ કે વિદેશમાં હોય એટલે પડીકી આટલી કે સસ્તી ન મળે. હા, એટલે એટલું તો ખાઈને થૂકી નાખ્યું. 1 રૂપિયાનો લાભ નહીં, દંડ જ છે ને, છે કે નહીં? પૈસાની બરબાદી, શરીરની બરબાદી, પરિવારની બરબાદી. કુસંગ સંગ દંડનમ. એક છોકરો, એના બાપા ખાતા એટલે છોકરો ખાવા માંડ્યો, અને એનામાં પણ એના બાપાને પીવાની આદત, તો છોકરામાં પીવાની આદત. પછી કોઈકે પૂછ્યું આ બધું ક્યાંથી શીખ્યું? તો મારો બાપ ખાય છે, તે હું કાં ન ખાઉં? કુસંગ સંગ દંડનમ. કુસંગનો સંગ થાય, મહારાજ કે અમે એને દંડ આપનારા. હિરજી સુતારાદિક ભગવાનના ભક્તો પ્રાર્થના કરી, હે પ્રભુ, તમે કુસંગનો સંગ કરનારને મોટો દંડ આપનારા છો, કુમાર્ગના મૂળને ઉખાડનારા છો, કામે સહિત મોહના મૂળને વિનાશ કરનારા છો. એટલું જ નહીં પ્રભુ, આવું તમે કરનારા પણ છતાંય શરણે આવે ને એને તમે તારનારા છો, એનો ઉદ્ધાર કરનારા છો, એના અંતઃશત્રુનો વિનાશ કરનારા છો. એવા હે પ્રભુ, સર્વ દુઃખોના દૂરને કરનારા પ્રભુ, અમો તમોને નમસ્કાર કરીએ છીએ. આવી રીતે પછી ધીમે ધીમે બધા ભુજના ભક્તો ક્રમશઃ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા, મહારાજની પૂજા કરે. અને આમ રાત્રે 10 વાગ્યાથી ભગવાનની પૂજાનો પ્રારંભ થયો હતો. આખી રાત ભુજના ભક્તો રામનવમીના દિવસે જાગરણ કીર્તન ભક્તિ ચાલે, સંતો કીર્તન ધૂન કરતા રહ્યા, અને આખી રાત પૂજન ચાલતું રહ્યું. અને રામનવમીના દિવસે આખી સભાને મહારાજ એકી સાથે સમાધિ કરાવી ભુજની અંદર, આખી સભાને. અહીંયા લખ્યું, પૂજામ વિધાય તન્મૂર્તિ પશ્યંત શકલા અપી ભક્તા પ્રપેદિરે સદ્ય સમાધિમ તત્કૃપા બલાત. આખી સભાને એકી સાથે મહારાજે સમાધિ કરાવી. આખી સભાને એકી સાથે રામનવમીના દિવસે સમાધિ કરાવી. અને જ્યાં આખી સભા જાગૃત થઈ, અને જેવી સભા જાગૃત થઈ એટલે આખી સભા ભેગા મળી, અને રાત્રિના સમયે હવે તો બ્રહ્મ મુહૂર્ત થવા આવ્યું હતું, અને ત્યાં આખી સભા ભેગા મળી અને મહારાજને અદ્ભુત પ્રાર્થના કરી છે. એ કેવી પ્રાર્થના હશે સાંભળીએ.
પ્રેમાનંદ સ્વામીના શબ્દોમાં. ધર્મ કુંવર હરિ કૃષ્ણ ચરણ નખ ચંદ્રને, ધર્મ કુંવર હરિ કૃષ્ણ ચરણ નખ ચંદ્રને, મન કર્મ વચને બંધુ વારંવાર જો, મન કર્મ વચને બંધુ વારંવાર જો. આયવસર અલબેલાજી અડળક ડળ્યા, આયવસર અલબેલાજી અડળક ડળ્યા. હો કરવા વાલો અનેક પતિત ભવ પાર જો, ધર્મ કુંવર હરિ કૃષ્ણ ચરણ નખ ચંદ્રને, મન કર્મ વચને વંદો વારંવાર જો. શું કહી વર્ણવું પાવન પ્રતિત પ્રતાપને, શું કહી વર્ણવું પાવન પ્રતિત પ્રતાપને. ભવ બ્રહ્મા શેષ નિગમને કઈ ગાયજો, ભવ બ્રહ્મા શેષ નિગમને કઈ ગાયજો. અક્ષર નિવાસી મુક્ત પૂજે જેની પાદુકા, અક્ષર નિવાસી મુક્ત પૂજે જેની પાદુકા. અખિલ ભુવનપતિ શ્રી પુરુષોત્તમ રાય જો, અખિલ ભુવનપતિ શ્રી પુરુષોત્તમ રાય જો. સદા સાકર છે દિવ્ય નિરાકાર ગુનાથજી, સદા સાકાર છે દિવ્ય નિરાકૃતિ નાથજી. ઓ માયા કાળ પુરુષના પ્રેરક એ હજો, માયા કાળ પુરુષના પ્રેરક એ હજો. જગત જન્મ પાલન જય લીલા જેહની, જગત જન્મ પાલન લય લીલા જેહની. તે અવિનાશિત રહ્યા સુંદર નર દેહજો, તે અવિનાશી ધર્યા સુંદર નર દેહજો. ઉપનિષદના શિર ઉપર જે શોભતા, ઉપનિષદના શિર ઉપર જે શોભતા. રમા રમણ શ્રી અક્ષર પરય વિનાશ જો, રમા રમણ શ્રી અક્ષર પરય વિનાશ જો. અનેક અધમ ઓદાર્યની દીક્ષા ગ્રહી, અનેક અધમ ઉધાર્યાની દીક્ષા ગ્રહી. પ્રેમાનંદ કઈ આવ્યા ધર્મ નિવાસી જો, પ્રેમાનંદ કે આવ્યા ધર્મ નિવાસ જો. ધર્મ કુંવર હરિ કૃષ્ણ ચરણ નખ ચંદ્રને, મન કર્મ વચને વંદો વારંવાર જો. એવા મન કર્મ વચને વંદો વારંવાર જો. મન કર્મ વચને વંદો વારંવાર જો. મહારાજનું એક વિશેષણ, મહારાજે અહીં પ્રેમાનંદ સ્વામીએ કીધું કે પ્રભુ તમે શેની દીક્ષા ગ્રહણ કરી છે? તો કે જીવોને ઉદ્ધારવાની દીક્ષા ગ્રહણ કરી છે. જીવોનો ઉદ્ધાર કરવાની દીક્ષા કરી છે. અદ્ભુત પ્રાર્થના એ ભુજના ભક્તોએ. વિભો ભવાભિધાંબુધો ધનાદિગર્દન ભ્રમ ભ્રમત કલત્ર પુત્ર મિત્ર નક્ર ચક્ર કર્ષણે ષડંતરંગ દુર્હુતર
અંગપાત મજ્જને નૃદેહના વિખીદ્યતસ ત્વમેવ કર્ણધારક ત્વમેવ કર્ણધારક યદીય નામ માત્ર મુચ્ચરંત મુદ ભટા ભટા યમસ્ય યાન્તુ દશ્ય દૂરતોંત કાલ એકદા ભવંતમેવ તમ મતમ શતામ ચ સંતતમ નતા વયમ ભજામહે હરે વયમ ભજામહે હરે જયત્વં મુદ્રાદમાન જયત્વં મુદ્રાદમાન જયત્વં મુદ્રાદમાન યદિય નામ માત્ર મુચ્ચરંત મુદ ભટા ભટા. ભક્તો, માણસ છે ને એટલે આપણા મનમાં હજારો પ્રશ્ન થાય, પણ ભુજના ભક્તોએ સમાધિમાં પોતે જોયું ને એટલે કીધું, હે પ્રભુ તમારું નામ કેવું છે. આપણે કોઈ એમ થાય, કોઈ કહે અરે લાકડા શું મંડ્યા છો ફેરવા માટે, માળા કરીએ ને શું લાભ થાય, કે થાય લાભ? લાભ શું થાય? કોઈ આપણને કહે તો શું કેવું લ્યો, આપણે તમે 8 કલાક નોકરી કરો તો પગાર મળે, પૈસા મળે ને, માળા કરે શું પગાર મળે, કઈ લાભ થાય? સમય બગડે કે ન બગડે? માણસનું મન છે ને પ્રશ્ન કરે. શું કરે? પ્રશ્ન કરે. પણ ભુજના ભક્તો નજર સામે જોયું. ભક્તો, માળા ભગવાનના મંત્રનો જાપ આપણે જે કરીએ છીએ એ ખોટનો વેપાર નથી, ખોટનો વેપાર નથી. આ દુનિયાની સૌથી શ્રેષ્ઠ કમાણી છે ભજન. સૌથી શ્રેષ્ઠ કમાણી ભજન છે. અરે જેમ કોઈ જગ્યાએ થોડી વાર કામ કર્યું હોય અને વળતર મળે, આ તો અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન. ભક્તો, કોઈ શેઠ સાહુકારના ઘરનું આંગણું વાળીએ ને તો એ રાજી થાય ને બક્ષિસમાં કંઈક આપે, રકમ આપે, મહેનતાણું આપે. આ તો અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન. અને જ્યારે એનું નામ સ્મરણ કરીએ છીએ, આ ફોગટનો ધંધો નથી, બહુ મોટો લાભ છે. અરે ભુજના ભક્તો કીધું, યદીય નામ માત્ર મુચ્ચરંત મુદ ભટા ભટા. ભક્તો, ભગવાનનું નામ લેવા માત્રથી કાળનો ભય હટી જાય. કોનો ભય હટી જાય? કાળનો ભય હટી જાય. આમ અત્યારના કોઈ રેશનાલિસ્ટો હોય તો એવું કે મર્યા પછી કોણે જોયું છે? હા, દુનિયાનું સૌથી મોટું ગપગોળું કોણ ચલાવે? તો કે આ ધર્મવાળા ચલાવે. માણસોને કોણીએ ગોળ ચૂંટાડે, મર્યા પછી નરકમાં જાશો. કોણે જોયું? કોઈ સમાચાર આવ્યા કે નરકમાં દુઃખ છે કે સુખ છે? સમાચાર મળ્યા કોઈને? આ તો બનાવી કાઢેલું છે. શું કે? ભોળા લોકોને ભરમાવા માટે બનાવી કાઢેલો તુક્કો છે. આવું કઈ છે જ નહીં. આવું કંઈ છે જ નહીં. આવું લોકો બોલતા હોય. પણ ભક્તો, મંત્ર છે, ભગવાનનું ભજન છે, આ કોઈ કાલ્પનિક નથી, વાસ્તવિક છે. વાસ્તવિક છે. અને એના ઘણા બધા પ્રસંગો એ આજે પણ સંપ્રદાયમાં બને છે. આજે પણ સંપ્રદાયમાં બનતા હોય. અને કોઈ ભગવાનનું ભજન કરતો હોય ભક્ત, અને એને અંત સમૂહ આવે, ભગવાન તેડવા આવે. ભગવાન તેડવા આવે એટલું નહીં, અરે આ લોકની અંદર પણ ભગવાનનું ભજન કરનારો હોય એનું ભગવાન કેવી રીતે રક્ષણ કરે. પડે પડે ભક્ત ચિંતામણની અંદર નિષ્કુળાનંદ સ્વામી પરચાઓ લખ્યા. બરાબર? પરચાઓ લખ્યા ને એમાં 3 પ્રકારની કેટેગરી આવે. પહેલો પ્રકાર, માણસ પૂછે માળા કરવાથી શુભ લાભ થાય, એટલે આપણે કહીએ કે ભગવાન ધામમાં તેડી જાય. એટલે વળી વળતો પ્રશ્ન થાય, મર્યા પછી લાભ? હમણાં તો કાંઈ લાભ નહીં ને. એટલે તરત નિષ્કુળાનંદ સ્વામી બીજા પ્રકારના પ્રસંગો લખ્યા કે ના, મર્યા પછી લાભ થાય એમ નહીં, દેહ છતે પણ લાભ થાય. દેહ છતે પણ જ્યારે જ્યારે ભીડ પડે ત્યારે ભગવાન
હા, પેલા વણિકના કરોડ રૂપિયાનું કરજ હતું તો મહારાજ વણિકનું રૂપ ધારણ કરીને કરજ ચૂકવી ગયા. પેલા બ્રાહ્મણનો દીકરો મૃત્યુ પામ્યો હતો અને વ્યાપકાનંદ સ્વામી આવે અને કાનની અંદર 3 વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે અને મળદું બેઠું થાય. એટલે વળી વળતો પ્રશ્ન થાય, વાંધો નહીં, તકલીફ હોય તો કામ લાગે, એમને એમ તો કાંઈ કામ ન લાગે, ભજન કર્યું હોય તો. નિષ્કુળાનંદ સ્વામી 3જા પ્રકારના પ્રસંગો લખ્યા, આશ્ચર્ય લખ્યા કે ના, એવી વાત નથી, મર્યા પછી કામ લાગે ભજન એમ પણ નહીં, તકલીફ આવે ત્યારે કામ લાગે ભજન એમ પણ નહીં. દેહ છતે ભક્તો જેનું ભજન કરીએ છીએ ને ભગવાન કેવા છે તો કે એનો ભગત સંકલ્પ કરે ને બધા સંકલ્પ ભગવાન પૂરા કરે. એના ભગતની તમામ ઈચ્છાઓ પૂરી કરે. આ દુનિયામાં લગ્ન કર્યા ઘરવાળી બધી ઈચ્છા પૂરી નથી કરતી. હું કહું એમ કરો એમ કહી દે, એ પણ સામે ઠણકો મારે કદાચ ક્યારેક, પણ ભગવાન કેટલા, એનું ભજન કરનારો હોય ને એ ભગત જેમ કેમ કરે. અને એટલા માટે ઇતિહાસમાં ભાગવત સામે દ્રષ્ટિ કરીએ તો એ ગોપીઓ માખણનો પિંડો બતાડે અને કાનાને કે કાના નાચ, તો એ અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન એ કૃષ્ણ એ ગોપીઓની આગળ નાચે. ભગવાન ભક્ત આદિન પડે પડે ભગવાન એની સાથે રહે છે. એના દરેક સંકલ્પ પૂરા કરીને દરેક ઈચ્છાઓ પૂરી કરે ભગવાન. અરે જુઓ ને, સંપ્રદાયમાં પરોતભાઈ ખાલી એને વિચાર આવ્યો કે મારા પ્રભુએ પહેલા નરસિંહ અવતાર ધારણ કર્યો હશે ત્યારે મારો બાપ દેખાતા કેવા હશે. લ્યો, અડધું માણસ અડધું સિંહનું રૂપ. લ્યો, આપણે સિંહ તો જોયો છે, કદાચ લાઈવ નહીં જોયો હોય, જીવતો નહીં જોયો, ટીવીમાં જોયો હશે, પણ આપણા મનમાં સિંહ એટલે દ્રશ્ય તો ફિક્સ છે. પણ હવે તમે વિચાર કરો, બરાબર, હવે કેળથી નીચેનો ભાગ માણાનો હોય અને ઉપરનો ભાગ સિંહનો હોય, કેવું લાગે? લ્યો, બરાબર. પરોતભાઈને ખાલી સંકલ્પ હતો કે મારો પ્રભુ નરસિંહ અવતાર ધારણ કર્યો હશે ત્યારે કેવા શોભતા હશે, એ સમયનું દર્શન કેવું હશે મારા પ્રભુનું. મેં તમે ભગવાનના એ ફૂલના હાર પહેર્યા હોય એવા દર્શન કર્યા, ફૂલડામાં ગરકા હોય એવા દર્શન કર્યા, શ્વેત વાઘા ધારણ કર્યા હોય એવા દર્શન કર્યા, અન્ય ભિન્ન ભિન્ન વાઘા ભગવાને શણગાર ધારણ કર્યા એવા દર્શન કર્યા. પણ પરોતભાઈને સંકલ્પ થયો કે મારો પ્રભુ નરસિંહ અવતાર ધારણ કર્યો છે ત્યારે કેવા શોભતા હશે. સંકલ્પ થયો ને, મારા પ્રભુએ તરત જ નરસિંહ અવતારનું દર્શન કરાવ્યું. હજી આગળ બીજા સંકલ્પ મારા ભગવાનનો ભગત મારા ભગતને વિચાર પણ ન રહેવો જોઈએ, કોઈ આગળ વિચાર કરવાનો મોકો ના આપ્યો. વળી નરસિંહ દર્શન કરીને વળી એમ થાય મારો પ્રભુ વામનમાંથી વામન રૂપ ધારણ કર્યું ત્યારે કેવા હાવ ઠીંગણું, હો, સાવ નાનકડું ઠીંગણું સ્વરૂપ, અને એમાં ટૂંકી પોતકી ગુડાસમી, અને એમાં એક હાથમાં છતર. આ નાનકડો છોકરો હોય 2-3 વર્ષનો, બરાબર, એને ટૂંકી પોતકી પહેરાવી હોય, બરાબર, ગુડાસમી, અને પછી એક હાથમાં છતર હોય, એક હાથમાં કમંડલું લઈ અને માળા હાથમાં હોય અને આમ ચાલ્યા આવતા હોય બાપ યજ્ઞશાળાની માયલી પાસે, બરાબર. એ કેવા લાગતા હશે, બરાબર. હવે સંકલ્પ મારા પ્રભુ શું કરે, નરસિંહ અવતારનો સંકલ્પ કરે ને પરોતભાઈએ, તો ફરી એને બીજા અવતાર જોવાનો સંકલ્પ જ મનમાં ન રહે એના માટે 24 અવતારના દર્શન કરાવ્યા. કેટલા દયાળુ ભગવાન, પોતાના ભક્તના દરેક સંકલ્પ પૂરા કરે, સંકલ્પ પૂરા કરે. અહીં કને હે પ્રભુ, કેવળ તમારું નામ ઉચ્ચારણ કરવા માત્રથી યમદૂતો ભાગી જાય એમ નહીં. પ્રભુ, આપ કેટલા દયાળુ છો, આપ કેટલા દયાળુ છો. આ માયાના સાગરમાં દોષોની સામે, અંતર શત્રુઓની સામે અથડાતા ભગવાન પ્રભુ, તમે તમારા ભક્તની સર્વકાળે રક્ષા કરો છો. કેવી રક્ષા? તો કે ભવસાગરમાં બુડકા ખાતો એ જીવ, એને નાવમાં બેસાડી અને તમે આ ભવસાગરને પેલે પાર લઈ જાઓ છો. એવા દયાળુ હે પ્રભુ, અમે બધા જ તમને નમસ્કાર કરીએ છીએ. ભુજના ભક્તોએ મહારાજની સ્તુતિ કરી અને ભક્તો આમ કરતાં સવારનું પોર થઈ ગયો. આખી રાત આવી રીતે ભગવાનની પૂજા, સ્તુતિ, પ્રાર્થના ચાલ્યા. મહારાજે ભુજના તમામ ભક્તોને સમાધિ કરાવી અને સવારે બ્રહ્મ મુહૂર્તમાં બધા સીધા નાહવા માટે ગયા, સ્નાન કરવા માટે ગયા. પ્રભુ પણ હમીર સરોવરમાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવા માટે પધાર્યા. 9મીના દિવસે સ્વાભાવિક છે, રામનવમીનો દિવસ છે, પર્વનો દિવસ છે, બધાયના ઉપવાસ હોય,
દસમના દિવસે સવારના સમયે મહારાજ એ બધાયને હજારો બ્રાહ્મણો ભક્તો બધાયને મહારાજે એ પારણા કરાવી, ભોજન કરાવી, તૃપ્ત કર્યા. અને આગળના દિવસે એટલે કે રામનવમીના દિવસે રાત્રે જેટલું ભક્તો દાનમાં આવ્યું હતું ને બધું ભેટમાં, એ બધું બીજે દિવસે મોજમાં બાપે બધાને દઈ દીધું. હા, દઈ પણ દીધું મહારાજે. જેટલું આવ્યું હતું એ બધું અહીં કને કીધું મહારાજે. ભક્તોએ લખ્યું છે, સતાનંદ સ્વામીએ લખ્યું છે, ભક્તૈ અથાર્પિતમ સ્વસ્મયી વાસો ભૂષા ધનાદિયત વિપ્રેભ્ય તત્ સર્વમપી હરિસદ્ય પ્રદત્તવાન. જેટલું હતું એ બ્રાહ્મણોને બધું જ મહારાજે એ દાનમાં આપી દીધું. આ જે મહારાજે દાનમાં આપી દીધું ને, હવે કેટલાકને કેવું હોય, વેરવૃત્તિવાળા હતા ને એ જોઈ રહ્યા કે આવું સામાન્ય માણસ ન કરી શકે. સ્વામિનારાયણ આપણે ભગવાન માનો કે ન માનો કદાચ, પણ એ મોટા પુરુષ તો ખરા હો. આવું જે દ્વેષ કરનારા હતા એ પણ મહારાજનો આ પ્રસંગ જોઈ અને એના મુખમાંથી પણ શબ્દો નીકળતા થઈ ગયા કે આવું કોઈ સામાન્ય માણસથી સંભવ બને નહીં. એને પણ મહારાજને વિશે ગુણભાવ આવી ગયો. કારણ શું? તો કે જેટલું આવ્યું હતું આપણને આવ્યા પછી એક વખત મળ્યા પછી છૂટતું નથી. અને મહારાજે તો જેટલું આવ્યું હતું હજારે હજાર સુંદરજી સુતારે સોનામૂરો આપી હતી. એ તો બીજે દિવસે બ્રાહ્મણ ઓળખતો પરિચિતો પોતાનો ઓળખીતો અને આપણે દાનમાં આપી એમની જે લાઈનમાં આવે ને જે જોઈએ આપતા જાય. બરાબર. તમને લગ્નમાં ભેટ મળ્યો કે ક્યાંક એમ જ પ્રસંગમાં ભેટ મળ્યો હોય, એકાદ તોલાની ખાલી નાનકડી ચેન મળી હોય અને કોઈકને દેવી દઈ શકાય? સહેલું છે? ના. મહારાજે બધે બધું આપી દીધું. અને એ દ્રશ્ય જોઈ અને દ્વેષભાવ રાખનારા હતા એના મનમાં થઈ ગયું, એવમ હિ પૌરાહા પુરુષોત્તમસ્ય સાક્ષાત સમીક્ષાર્ચન સેવનશ્ચૈ ચક્રુ સ્વકીયમ સફલમ નૃજન્મ ક્ષમા દયા નીર નિદેહે ધરેશ. આ દ્રશ્ય જોઈ અને બધા એના હૈયામાં આનંદ થયો. અને જેને જેને દર્શન કર્યા ભુજવાસી ભક્તો, એ રામનવમીનો ઉત્સવ અને રાત્રે સમાધિમાં થયેલું દર્શન, એનાથી એને થયું કે આપણું જિંદગી લેખે લાગી ગઈ, માનવ જન્મ સફળ થઈ ગયો. આવો હૃદયમાં ભાવ થયો છે. ભક્તો, આ રીતે મહારાજ રામનવમીના દિવસે ભુજના ભક્તોએ પૂજા કરી. એ જ ભાવની સાથે 9 વાગ્યાનો સમય થયો છે. અહીંયા જ કથાને પૂર્ણ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ નારાયણ 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 હો સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ
સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ ઓ સ્વામી નારાયણ નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજની જય. જય